પણ આજ રાતે હોય ઊંઘવા બાના હે ગવાની હો રાખવા. ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો શુક્ર સૂરજ ઉગી ગયો, વ્લોગ ચાલુ કરી દીધો હો. તો આપણે જઈએ છીએ વિસનગર, કેમ કે કોમ્પ્યુટરમાં હજી 10-15 દાગ ખૂટશે. તો જતા આવીએ અને કોમ્પ્યુટરનો કોર્સ પૂરો કરી દઈએ. ખાસા દાળ્યાસ તો હેડે. તો ગાઈસ જો હાલ તો આપણે કોમ્પ્યુટરમાં આવીએ. આવી રહ્યું આપણું કોમ્પ્યુટર. ગાઈસ આપણે આવી ગયા વિસનગરથી ઘેર આવીને તો જો જમવા બેસી ગયા. બટાકાનું શાક, છાશ, બાજરીનો રોટલો જમી લઈએ. તો ગાઈસ આપણે તો જો રૂમાલ માથું બાંધીએ અને જો આ બંડી બગડી જાય એમ, મતલબ તૂટી જાય. અને આપણે ચોકને દેખવા હાલ ઘઉં ભેગા કરવા હેડે. मजूरी पैसा है साला, हमको पैसा ही चाहिए, जिंदगी में कुछ और चाहिए. तो हम अभी जा रहे हैं. ओह हम तो हिंदी में व्लॉग चालू करते हैं, हमें देसी गुजराती. तो આપણે જઈએ હાલ તો ઘઉં ભેગા કરવા. તો હું બતાવશું છેલ્લા ઘઉં ભેગા કરીએ. જો ગાઈ અમે આખા વીઘાના ઘઉં ભેગા કર્યા. 12 વાગ્યાના કરતા 3 વાગી ગયા. અને જો આપણી હાલત છે ગાઈસ, આપણે તો ગયા હતા હલર કઢાવા, મતલબ ઘઉં કઢાવા હલરમાં. તો તમને ઢગલો બતાવતો, પણ હલર જે ફેવર્યું એ નાતું બતાવ્યા કર્યા. અને ઘેર આવીને નહીં તો ફ્રેશ થઈ ગયા. તો ફરી હેતમ જઈએ રાતે, તો તમે ઘઉં તો જરૂર બતાવો. તો હેડો જો ગાઈસ આપણે હેતમ આવી ગયા તો ઘઉં બતાવવા આયા કઢાયા અમે. જો પણ આજ રાતે હોય ઊંઘવા બાના હે ગવાની હો રાખવા. જો સંગ ખાલી પેલો દૂરનો ઢગલો રહ્યો. તો ગાઈસ આપણે ખેતમથી આવી જાય ઘેર. અને આજનો બ્લોગ આટલા ખતમ કરીએ છીએ. બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી, બાય બાય.